પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં વર્ષોથી બિનપિયત ચણાની ખેતી એક પરંપરા તરીકે ચાલતી આવી રહી છે. આ વિસ્તારમાં જમીનની ખાસિયત એવી છે કે ચોમાસા દરમિયાન અહીં જમીનમાં પૂરતો પાણીનો ભરાવો રહે છે અને જમીનની નિતાર શક્તિ ઓછી હોવાના કારણે તેમાં લાંબા સમય સુધી ભેજ જળવાઈ રહે છે, જેના કારણે સિંચાઈ વગર પણ અહીં ચણાનો પાક સારી રીતે તૈયાર થાય છે. આ કારણે જ વઢિયાર પંથકના નાયકા, કુંવારત, બિલિયા, સમી, ટુવડ અને આસપાસના અનેક ગામોમાં હજારો વીઘામાં છેલ્લા ઘણા વર્ષોથી ચણાનું વાવેતર અકબંધ છે. અહીં મુખ્યત્વે દેશી જાતના ચણાનું વાવેતર કરવામાં આવે છે અને ખાસ કરીને 3 નંબરની જાત વધારે વવાય છે. મારું નામ ભાવાભાઈ શિવાભાઈ ગામી, રહેવાસી નાયકા, તાલુકો સમી, જિલ્લો પાટણ. અમારો વિસ્તાર આમ વઢિયાર વિસ્તાર ગણાય. ગુજરાતમાં વઢિયાર વિસ્તાર તરીકે અમારો વિસ્તાર જણાય. અને મોટા મોટા ગામો કુંવારજ, બિલિયા, ટુવડ, મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર વધારે. ઓકે, આપણે ચણાનું વાવેતર આપણે ગણીએ તો અહીંયા કેટલા વીઘામાં હશે આજુબાજુના વિસ્તારોમાં? ચણાનું વાવેતર હજારો વીઘામાં હોય. ચણાનું વાવેતર આમાં 4 નંબર, 7 નંબર, 3 નંબર, આમ મોટા પ્રમાણમાં તો 3 નંબરનો ચણાનું વાવેતર અમારે વધારે હોય. આ ચણાનું કારણ એ જ કે અહીં પાણીનો વિસ્તાર છે, નિચાર શક્તિ ઓછી છે, એટલે પાણી વધારે ભરેલું રહે, ભેજ વધારે રહે, એટલે ચણાનું વાવેતર થાય. વીઘામાં 15 થી માંડીને 25 મણ સુધીનું ઉત્પાદન આવે. ખર્ચો 50% તો ખર્ચામાં જ જતું રહેતું હોય ખેડૂતને, 50% વધે. એ ખર્ચમાં શું શું આવી જાય? ખર્ચમાં ટ્રેક્ટરની ખેડ કરવાનું આવે, દવા આવે અને મજૂરી આવે. બરોબર. આપણે ચણાનું તમારા કેટલા વીઘામાં ચણાનું વાવેતર છે ને એનું વેચાણ દર વર્ષે કેવી રીતે કરો? અમારે ચણાનું વાવેતર અત્યારે લગભગ 30 વીઘા જેવું છે મારે, અને એનું સરકારના જે આપણે નિયમ ધોરણો હોય અહીંયા જઈને સંઘમાં વેચી આવી. બરાબર. આપણે વાત કરીએ ચણામાંથી મળતું ઉત્પાદન, તો 1 વીઘામાંથી તમે કેટલી આવક મેળવો છો ચણામાંથી? ચણામાં અમે 1 વીઘામાં લગભગ 20 મણ જેવી આવક મળે અમને અત્યારે. ઓકે. અને એમાંથી જો આપણે ખર્ચ કાઢતા પૈસા ગણીએ તો નફો કેટલો મળતો હશે ચણામાં વીઘે? વીઘે નફો મળે 25% જેવો નફો મળી જાય, બીજો ખર્ચમાં જતું. ખેડૂતોના જણાવ્યા મુજબ ચણાની ખેતીમાં ખાસ માવજત કરવાની જરૂર પડતી નથી, જેના કારણે ખર્ચ પણ ઓછો રહે છે અને સામાન્ય રીતે 1 વીઘામાં જમીનમાંથી 15 મણથી લઈને 25 મણ સુધીનું ચણાનું ઉત્પાદન મેળવી શકાય છે. બજારમાં ચણાના સરેરાશ ભાવ 1000 રૂપિયા સુધીના મળે તો 1 વીઘામાંથી 25,000 જેટલી કમાણી શક્ય બને છે, જેમાંથી ખેતીનો ખર્ચ કાઢ્યા પછી લગભગ 50% જેટલા ખેડૂતને નફો મળી રહે છે. આ વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો આ પ્રમાણે વાવેતર કરે છે.